નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો, આજના સમાચારોમાં ખેડૂતો માટે 1 ફેબ્રુઆરીના રોજ રજૂ થનારા બજેટમાં કેટલીક મોટી અગત્યની જાહેરાતો કરવામાં આવી છે। તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચાર કામના છે જે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચાર અમારા યુટ્યુબ ચેનલ થકી મળતા રહે। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરીએ તો બજેટ 2024 વખતે આવકવેરામાં કોઈ પણ રાહત મળે કે ન મળે, પણ મિત્રો મહિલાઓ ફાવી જશે। સરકાર કરશે મિત્રો મહિલાઓને મોટી જાહેરાત। 1 ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણ મિત્રો નાણાકીય વર્ષ 2024 અને 25 માટે બજેટ રજૂ કરશે। બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થશે, જે મિત્રો 9 ફેબ્રુઆરી સુધી ચાલવાનું છે। મિત્રો, વચગાળાનું બજેટ 1 ફેબ્રુઆરીએ રજૂ આવશે। તે મિત્રો ચૂંટણીનું વર્ષ છે, તેથી મિત્રો બજેટ મિત્રો અપેક્ષાઓથી ભરપૂર હશે તેવી મિત્રો આશાઓ બધાને રહેલી છે। નાણાપ્રધાન આવકવેરામાં છૂટ અથવા તો ફેરફારોને લઈને મોટી જાહેરાત કરે તેવી આશા ઓછી છે, પરંતુ મિત્રો માનવામાં આવે છે કે આ વખતે તેઓ બજેટમાં મહિલાઓ અને ખેડૂતોને રાહત આપી શકે છે। નાણાપ્રધાન મિત્રો આ બજેટમાં કામ કરતા લોકોને ખુશ કરી શકશે નહીં, પરંતુ આશા છે કે તેઓ મિત્રો ખેડૂતો અને મહિલાઓને મોટી ભેટ આપી શકે છે। એવું મિત્રો માનવામાં આવે છે કે આ બજેટમાં સરકાર મિત્રો મહિલા ખેડૂતોને આપવામાં આવતી વાર્ષિક રકમ વધારીને ₹12,000 કરી શકે છે તેવી મિત્રો અપેક્ષા રાખવામાં આવે છે। આ વખતે બજેટ મિત્રો મહિલાઓ, ગરીબો, યુવાનો, ખેડૂતો અને આદિવાસીઓ પર મિત્રો ધ્યાન કેન્દ્રિત કરી શકે છે। ત્યાર પછીના સમાચારો મિત્રો, ₹2 મોદી સરકાર આપે છે મિત્રો ₹2 લાખ વીમો। આજના સમયમાં વીમો એ સામાન્ય પ્રજાની તાતી જરૂરિયાત છે। આમ તો મિત્રો જીવન વીમા પ્લાન ઘણી કંપનીઓ રજૂ કરી રહી છે, પરંતુ તમને મિત્રો જણાવી દઈએ કે કેટલીક જીવન વીમા પોલિસી મિત્રો સરકાર તરફથી ચલાવવામાં આવી રહી છે, જેમાં ખૂબ જ ઓછા ભાવે તમે મિત્રો ઇન્સ્યોરન્સ કવરનો લાભ લઈ શકો છો। ગરીબ લોકો માટે વધુ પ્રીમિયમ આપવું સંભવ નથી। તેવામાં મિત્રો કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના મિત્રો ગેમ ચેન્જર બનીને ઉભરી છે। કેન્દ્ર સરકારે થોડા વર્ષ પહેલા ખૂબ મિત્રો સામાન્ય પ્રીમિયમ પર પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના શરૂ કરી હતી। કેન્દ્ર સરકાર તરફથી મિત્રો એક એવી સ્કીમ રહેલી છે જે હેઠળ માત્ર ₹20 ખાતા ધારકને ₹2 લાખ ઇન્સ્યોરન્સ કવર મળે છે। જો તમે પણ મિત્રો આ યોજનામાં લાભ નથી લીધો તો મિત્રો તમે પણ ₹2 ₹2 લાખ સુધીનો વીમો લઈ શકો છો। આમાં તમારે મિત્રો રજીસ્ટ્રેશન કરાવવા માટે, એટલે કે મિત્રો આ વીમામાં તમારે ફોર્મ ભરવું છે અને આનો લાભ લેવો છે, તો મિત્રો બેંકની કોઈ પણ શાખામાં જઈને તમે આ પોલિસી માટે અરજી કરી શકો છો। બેંક મિત્ર અથવા તો મિત્રો PM SBI ના ઘરે ઘરે પહોંચાડી રહ્યા છે। વીમા એજન્ટનો તે માટે સંપર્ક પણ કરી શકાય છે। સરકારી વીમા કંપનીઓ અને ઘણી ખાનગી ઇન્સ્યોરન્સ કંપનીઓ પણ આ પ્લાન વેચે છે। ત્યાર પછીના સમાચારો મિત્રો, મકર સંક્રાંતિમાં બાળકો પર ધ્યાન રાખવી। મિત્રો, જ્યારે મકર સંક્રાંતિ આવે છે ત્યારે બાળકો પતંગ ઉડાવવામાં ઘણો સમય વિતાવે છે, પરંતુ પોલીસે પતંગ ઉડાવવા માટે ઉપયોગમાં લેવાતા ચાઇનીઝ માંજાથી દૂર રહેવાની સલાહ આપી હતી। પોલીસે ચેતવણી આપી છે કે આનાથી પક્ષીઓની સાથે મિત્રો બાળકોને પણ નુકસાન થશે। આ દોરીઓથી આંગળીઓ અને ગળામાં માંજા વીંટળાઈ જવાથી મિત્રો ગળું કપાઈ જવાની શક્યતા રહે છે। માતા પિતાએ બાળકો પર નજર રાખવી જોઈએ। ત્યાર પછીના સમાચારો મિત્રો, તમે ₹1 પણ રોકશો તોય વળતર મળશે। મિત્રો, વાઇબ્રન્ટ ગુજરાતમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ રોકાણકારોને સંબોધતા કહ્યું કે ગુજરાત એવું રાજ્ય છે જ્યાં મિત્રો રોકાણ કરો તો તે તમારા માટે ફાયદાકારક છે। તમે અહીંયા ₹1 ઇન્વેસ્ટ કરો તો તમને તેમનું પણ યોગ્ય વળતર મળશે। સમગ્ર ભારતમાં મિત્રો ગુજરાત જ યોગ્ય વળતર આપે છે અને તમારું રોકાણ તમારા માટે પણ સુરક્ષિત છે અને તમારી આવનારી પેઢી માટે પણ ગુજરાતમાં કરેલું રોકાણ સુરક્ષિત છે।
ત્યાર પછીના સમાચારો રેશન કાર્ડ ધારકોને મોટો ઝટકો. ગુજરાતમાંથી એક વર્ષમાં 1.52 લાખ રેશન કાર્ડ છે એ મિત્રો રદ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. મિત્રો, એક વર્ષમાં સૌથી વધુ રાશન કાર્ડ રદ કરાયા હોય તેવા રાજ્યોમાં ગુજરાત પ્રથમ સ્થાને છે. આ અંગે અન્ન પુરવઠા વિભાગ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાંથી 2021માં 2,19,151 અને 2022માં 1,52,603 એમ 2 વર્ષમાં કુલ 3,71,754 રેશન કાર્ડ છે એ મિત્રો રદ કરવામાં આવ્યા છે. નિયમ અનુસાર જો કોઈ ધારક પાસે પોતાની આવકની ખોટી માહિતી આપે તો મિત્રો તેવા રેશન કાર્ડ રદ કરવામાં આવતા હોય છે. ત્યાર પછીના સમાચારો મિત્રો 2024માં 25,000 રૂપિયાની સહાય. મિત્રો, ગુજરાત રાજ્યના ખેડૂતોને પૂર અને દુકાળ અને મિત્રો અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિઓમાં રાહત આપવા ઓગસ્ટ 2020ના રોજ મિત્રો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરવામાં આવી છે. જેમાં મિત્રો ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મહત્તમ 4 હેક્ટર માટે કૃષિ પેદાશોના નુકસાનમાં 33% લઈ 60% નુકસાન વળતર અપાશે. જેમાં મિત્રો કુદરતી આફતોના કારણે થતા નુકસાનીના કિસ્સામાં ખેડૂતોને ₹20,000 રૂપિયાનું વળતર આપવામાં આવશે. અને મિત્રો 60% કરતાં વધારે નુકસાન થતું હોય તે વધુમાં વધુ 4 હેક્ટર માટે ₹25,000 રૂપિયાનું વળતર ખેડૂતોને આપવામાં આવશે. ત્યાર પછીના સમાચારો અટલ સેતુમાં આટલા રૂપિયા ચૂકવવા પડશે. મિત્રો, વડાપ્રધાન મોદીએ આજે ભારતના સૌથી લાંબા દરિયાએ પુલ મિત્રો મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક મિત્રો MTHL નું ઉદ્ઘાટન કર્યું છે. પરંતુ આ મિત્રો 21.8 કિલોમીટર લાંબા પુલ પરથી મુસાફરી કરવા માટે મોટી રકમનો ટોલ ચૂકવવો પડશે. કાર પર ₹375 રૂપિયાનો ટોલ વસૂલવામાં આવશે. દર મહિને 12,500 રૂપિયા ચૂકવીને કારનો પાસ મેળવી શકાય છે. તેમજ મિત્રો હળવા કોમર્શિયલ વ્હીકલ મિત્રો LCV માટે મિની બસો ₹400 રૂપિયા પ્રતિ ટ્રીપ અને 20,000 રૂપિયા પ્રતિ માસનું પાસ મેળવી શકાશે. ત્યાર પછીના સમાચારો મિત્રો સુરતમાં પતંગની દોરીથી ગળું કપાતા યુવતીનું મોત. મિત્રો, રાજ્યમાં ઉત્તરાયણ પૂર્વ દરમિયાન 2 વ્હીલર પર જતા લોકો માટે સૌથી વધુ જોખમ સર્જાય છે. દોરા ગળામાં લેપટાતા જવાથી ગંભીર ઇજાઓ પહોંચે છે. આ સ્થિતિમાં મિત્રો એક યુવતીએ જીવ ગુમાવ્યો છે. મોપેડ પર જતી સુરતના મોટા વરાસાની યુવતીનું ગળું કપાયું હતું. તેને મિત્રો સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ હતી, પરંતુ તેને મિત્રો મૃત જાહેર કરાઈ હતી. ત્યાર પછીના સમાચારો ધોરણ 10 પાસ માટે પોસ્ટમાં ભરતી આવી. ધોરણ 10 પાસ માટે ભારતીય પોસ્ટ વિભાગમાં ભરતી બહાર પાડવામાં આવી છે. ઉત્તર પ્રદેશ મિત્રો સર્કલમાં ડ્રાઈવરોના 78 પદ ભરતી કરવામાં આવશે. ઉમેદવારો આજથી 16 ફેબ્રુઆરી સુધી સત્તાવાર વેબસાઇટ મિત્રો ઇન્ડિયા પોસ્ટ મિત્રો gov.in પરથી તમે ઓનલાઈન અરજી કરી શકો છો. ઉંમર મિત્રો 18 થી લઈને 27 વર્ષની વચ્ચે હોવી જોઈએ. અરજી કરનાર પાસે મિત્રો મોટર ડ્રાઇવિંગનો માન્ય લાયસન્સ અને ઓછામાં ઓછો 3 વર્ષનો ડ્રાઇવિંગનો અનુભવ હોવો જોઈએ. વધુ માહિતી માટે તમે મિત્રો વેબસાઇટ પરથી માહિતી પણ મેળવી શકો છો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો આ યોજનામાં મળશે 2 લાખ રૂપિયા સુધીની સહાય. મિત્રો, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અંતર્ગત વર્ષ 2015માં પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના શરૂ કરવામાં આવી હતી. અગાઉ તેનું વાર્ષિક પ્રીમિયમ ₹12 હતું, જે મિત્રો 1 જૂન 2022થી વધારીને મિત્રો ₹20 કરવામાં આવ્યું હતું. આ યોજનામાં તમને મિત્રો 2 લાખ રૂપિયાનું અકસ્માતિક વીમા કવચ મળે છે. જો તમારી ઉંમર 18 થી લઈ 70 વર્ષની વચ્ચે છે તો તમે આ સુરક્ષા વીમા યોજના ખરીદી શકો છો, જે મિત્રો દર વર્ષે માત્ર ₹20 ચૂકવીને 2 લાખ રૂપિયા સુધીનું કવરેજ આપે છે. આ વીમાનું પ્રીમિયમ 1 જૂનથી 30 મે સુધી માન્ય છે. સૌથી સારી વાત એ છે કે મિત્રો આ પોલિસી મેળવવી ખૂબ જ સરળ છે. તમે મિત્રો કોઈ પણ બેંકની શાખામાં જઈને અથવા તો મિત્રો તમારી બેંકની નેટ બેન્કિંગ દ્વારા તમે મિત્રો ઘરે બેસીને જ આ યોજના હેઠળ પોલિસી લઈ શકો છો અને 2 લાખ રૂપિયાનું વીમાનું કવચ મેળવી શકો છો.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો 50,000 રૂપિયા સુધીની સહાય મફત સહાય મળશે। મિત્રો રાજ્યમાં માર્ગ અકસ્માતોના બનાવો વધી રહ્યા છે, ત્યારે ગુજરાત સરકારે એક મહત્વની જાહેરાત કરી છે, જે અંતર્ગત મુજબ મિત્રો રાજ્યમાં કોઈ પણ સ્થળે કોઈ પણ વ્યક્તિ માર્ગ અકસ્માતમાં ઈજા થાય તો તેમને નજીકની સરકારી કે ખાનગી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર આપવામાં મિત્રો રાજ્ય સરકાર તરફથી ₹50,000 રૂપિયાની સહાય આપવામાં આવશે, જેમાં મિત્રો ઈજાગ્રસ્ત વ્યક્તિને 48 કલાકની અંદર જ વિવિધ જાતની તમામ પ્રકારની સારવાર મળી રહે અને તેનો જીવ બચી જાય તે હેતુથી સરકાર આ રકમ સીધી જ મિત્રો હોસ્પિટલને આપે છે। આ યોજનાનો લાભ તમામ મિત્રો લોકોને આપવામાં આવશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો 2024ની અંદર વિશ્વકર્મા યોજના હેઠળ મળશે 15,000 રૂપિયાની સહાય। તમે પણ મિત્રો અરજી નથી કરી તો અરજી કરી દેજો। મિત્રો પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ મિત્રો લોકોને 5% વ્યાજ દર સાથે મિત્રો પ્રથમ હપ્તા તરીકે 1 લાખ રૂપિયા અને બીજા હપ્તા તરીકે 2 લાખ રૂપિયાની લોન આપવામાં આવશે। આ સાથે મિત્રો કારીગરોને પાયાની અને અદ્યતન તાલીમ પણ આપવામાં આવશે। યોજનાના લાભાર્થીઓને મિત્રો 15,000 રૂપિયાની ટૂલ કીટ પણ આપવામાં આવે છે। આ ઉપરાંત મિત્રો લાભાર્થીઓને કૌશલ્યની તાલીમ પણ આપવામાં આવશે। મિત્રો સરકાર દ્વારા 18 પરંપરાગત કૌશલ્યનો વેપારનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જે મિત્રો ગ્રામીણ અને શહેરી વિસ્તારોના કારીગરો અને શિલ્પકારોને મદદ કરશે। તેમાં મિત્રો સુથાર હોડી બનાવનારો, લુહાર તાળા બનાવનાર, સુવર્ણકારો અને મિત્રો કુંભાર શિલ્પકારો, કડિયાઓ, માછલીની જાળ બનાવનારાઓ, રમકડા બનાવનારાઓનો વગેરેનો મિત્રો સમાવેશ કરવામાં આવે છે। ત્યાર પછીના સમાચારો મિત્રો 31 જાન્યુઆરીથી શરૂ થશે મિત્રો સંસદનું બજેટ સત્ર। મિત્રો સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થશે, જે મિત્રો 9 ફેબ્રુઆરી સુધી ચાલશે। મોદી સરકારના બીજા કાર્યકાળનું આ છેલ્લું બજેટ સત્ર હશે। રાષ્ટ્રપતિ મિત્રો દ્રૌપદી મુર્મુ 31 જાન્યુઆરીએ સંસદના બંને ગૃહોને સંબોધિત કરશે। તે પછી મિત્રો 1 ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણ વચગાળાનું બજેટ રજૂ કરશે। ત્યાર પછીના મિત્રો આગળના સમાચાર તરફ નજર કરીએ તો મિત્રો યોગી સરકારે ખેડૂતો માટે લીધું રાહતભર્યું પગલું। જાન્યુઆરી સુધી ચાલુ રહેશે કઠોળ તેલીબિયાની ખરીદી। મિત્રો ઉત્તર પ્રદેશ સરકારે ખેડૂતોના હિતમાં એક મોટું પગલું ભર્યું છે। મિત્રો યોગી સરકારે કઠોળ, મગ અને અડદ અને તેલીબિયા, મગફળી અને તલની લઘુત્તમ ટેકાના ભાવ MSP પર ખરીદી શરૂ કરી દીધી છે અને આ ખરીદી પ્રક્રિયા જાન્યુઆરી સુધી ચાલુ રહેવાની છે। મિત્રો એક સરકારી અધિકારીએ ગુરુવારે અહીં જણાવ્યું હતું કે ખેડૂતોએ મિત્રો નિયુક્ત ખરીદી કેન્દ્રો પર ઓનલાઈન નોંધણી કરાવવી જરૂરી છે। સરકાર મિત્રો 3 કામકાજના દિવસોમાં તેમના આધાર લિંક બેંક ખાતામાં પૈસા જમા કરીને ચૂકવણી કરશે। આને મિત્રો સરળ બનાવવા માટે ખેડૂતોએ તેમના બેંક ખાતાને તેમની આધાર વિગતો સાથે લિંક કરવા જરૂરી છે। નોંધણી સમયે ખેડૂતોએ તેમના આધાર કાર્ડની માહિતી ઉપરાંત મિત્રો તેમનો મોબાઈલ નંબર, ફોન નંબર આપવાનો રહેશે। એ નોંધવું અગત્યનું છે કે નોંધણી એ જ મિત્રો મોબાઈલ ફોન નંબરનો ઉપયોગ કરીને પૂર્ણ કરવી આવશ્યક છે। તેમના મિત્રો આધાર અને બેંક ખાતા બંને સાથે મિત્રો જોડાયેલા હોવા જોઈએ।